નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાગુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો આ ગ્રંથ માર્ગ ભૂલેલા જે આપણે છીએ અને એ આપણે જે માર્ગ ભૂલ્યા છીએ એ માર્ગ બતાવવાની એક રીત, એક સિસ્ટમ આ કુવલયમાલા ગ્રંથકાર એટલા પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ અને એટલા રિસ્પેક્ટ સાથે. ઘણી વખત એવું થાય કે માર્ગ ભૂલેલી વ્યક્તિને આપણે કહીએ ખબર નથી પડતી, ખોટા રસ્તે છે, જા સીધા રસ્તે જા, ભટકી પડીશ, આવું પણ આપણે બોલીએ. પણ આ ગ્રંથકાર એકદમ પ્રેમ, મિષ્ટ ભાષામાં, એકદમ શિષ્ટ ભાષામાં અને એકદમ સ્નેહ સાથે ક્રોધ, માન, માયા, લોભ અને મોહના કારણે જે આપણે ભૂલા પડેલા છીએ એનો એક સરળ મજાનો રસ્તો આ કથા દ્વારા બતાવવા માટે માંગે છે. જે આ 5 જીવો ભૂલા પડેલા હતા, અને આ 5 જીવો નથી, આ દુનિયાની અંદરમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા જ આવા 5 પ્રકારના જીવોની અંદરમાં વહેંચાઈ ગયા છે. માનો આ સમગ્ર વિશ્વની વસ્તી 1 લાખ ગણી લો, 1 લાખ અંદાજે, આમ તો અબજોની પોપ્યુલેશન છે. માત્ર હિન્દુસ્તાનનું અને ચીનનું પણ ગણો તો અબજોની સંખ્યાની અંદરમાં નીકળી જઈએ. પરંતુ એક સામાન્ય અંદાજ 1 લાખ વ્યક્તિઓ માનો આ સંસારની અંદરમાં છે, તો એમાંથી 25,000 લોકો ક્રોધના માર્ગે ભૂલા પડેલા છે. 25,000 લોકો માન, માયા, લોભ અને મોહ, આવી રીતે જે ટકાવારી ગણીએ તો કરોડો જીવો, અસંખ્ય જીવો, અબજો જીવો, જેટલા પણ જીવો છે આ બધા જ જીવો આ 5 પ્રકારના દોષોની અંદરમાં વિખરાઈ અને ભૂલા પડી ગયેલા છીએ. તો હવે એ ભૂલા પડેલાને કેવી રીતે માર્ગ ઉપર લાવાય, કેવી રીતે લાવી શકાય, એની આખી કથા આ આપણને જાણવા માટે મળે છે. અને કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે જંગલની અંદરમાં કુવલય કુમાર પહોંચે છે. યક્ષ કન્યા પરમાત્માની પૂજા કરવા માટે આવે છે અને પછી યક્ષ કન્યાની સાથે પોતાનું કુતૂહલ બતાવે છે. અને યક્ષ કન્યા આખી કથા બતાવે છે કે આ ઘનઘોર અરણ્યની અંદરમાં આવી એક અદ્ભુત વિશાળ જીન પ્રતિમા, એક યક્ષના મસ્તક ઉપર આવી જીન પ્રતિમા શું આવવાનું કારણ, કેવી રીતે અહીંયા જીન પ્રતિમા આવી ગઈ, જ્યાં કોઈ માનવ વસ્તી પણ લગભગ ન આવી શકે એવા અઘોર જંગલની અંદરમાં, અને રોજ તમે પૂજા કરવા માટે આવો. અને એની આખી કથાની વાત વિસ્તારથી યક્ષ કન્યાએ શરૂઆત કરેલી છે. અને કથા ત્યાં સુધી પહોંચી, યક્ષ કન્યા કહે છે કે કુમાર, દુષ્કાળની અંદરમાં આખો પરિવાર ખતમ થઈ ગયો, 13 ભાઈઓ ખતમ થઈ ગયા યજ્ઞ સોમના, માત્ર એક બચી ગયો છે આ યજ્ઞ સોમ મરવાના વાંકે. અને વિશિષ્ટ ગ્રહ યોગના કારણે વરસાદ પણ આવી ગયો, નગરની અંદરમાંથી દુકાળ ચાલી ગયો, વળી પાછું પૂર્વવત યથાવત જીવન શરૂ થઈ ગયું. પરંતુ ઘર વગરનો, માતા પિતા વગરનો, પરિવાર વગરનો, ધંધો વગરનો, કલા વગરનો, અને કોઈ પણ જાતનો ન એની પાસે કલા જોવા માટે મળે, ન તેજ જોવા માટે મળે. અને આવી વ્યક્તિ કોઈના સંડાસ, કોઈના ઘર, કોઈના કચરા, કોઈનો આંગણું, કોઈના કપડાં, આવું બધું કરી અને પોતાની આજીવિકાને પરિપૂર્ણ કરે છે. એમાં એક દિવસ રાતના સમયની અંદરમાં ઘનઘોર વરસાદ વરસે છે, એટલો કાતિલ વરસાદ વરસે છે. અને એમાં માઝમ રાતે, વરસાદની માઝમ રાતે આખા રસ્તા ઉપર સુમસામ છે. અને ઘર વગરનો આ ગરીબ અનાથ બાલક યજ્ઞસોમ એક શ્રેષ્ઠીની દુકાનના ભાગની અંદરમાં બહાર ઓટલા ઉપર સાચવીને બેઠેલો છે. અને ઊંઘ નથી આવતી.
આકાશમાંથી ઘનઘોર વરસાદ વરસી રહેલો છે અને એ સમયની અંદરમાં એના મનની અંદરમાં પણ વિચારોનો વરસાદ શરૂ થયો. શું મારી જિંદગી આવી રીતે પૂરી થઈ જશે? ન કોઈનો પ્રેમ, ન કોઈનો સ્નેહ, ન કોઈનો આદર, ન કોઈનો સત્કાર, ન મને માતા પિતા, ન મને કોઈ બેટા કહીને બોલાવે, ન મને કોઈને ભાઈ કહીને બોલાવે. હળધૂત થવાનું, અપમાનિત થવાનું, રોજ અલગ અલગ ઘરોની અંદરમાં કામ કરવા માટે જવાનું. સાંભળ્યું છે કે 4 પુરુષાર્થ હોય છે: ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. શું મારા જીવનની અંદરમાં કોઈ પણ પુરુષાર્થનો મને જીવનમાં સાથ નહીં મળે? ધન તો મારી પાસે છે જ નહીં. જે પણ થોડું ઘણું કમાઉં છું, ખાવા પીવામાં પૂરું થઈ જાય, આ કપડાં વગેરે પૂરા કરવામાં પૂરું થઈ જાય. ધન નથી, ઘર નથી, પરિવાર નથી, તો પછી મને કામ પુરુષાર્થ, મને પરિવાર કેવી રીતે મળશે? મારી સાથે કઈ છોકરી લગ્ન કરવાની, કઈ દીકરી મારી સાથે સંસારનો સંબંધ જોડવા તૈયાર થવાની? અને વરસતા વરસાદની અંદરમાં ઊંચી ઊંચી મહેલાતો, ઊંચી હવેલીઓ, આ બધું જોઈ અને એટલો ભયંકર નિશાસો નાખે છે કે બસ મારી જિંદગી તો આમ જ પૂરી થઈ જવાની. લોકોથી હસાતો, નિંદાતો, તુચકાર પામતો અને યૌવન વયની અંદરમાં આવ્યા પછી પણ હજી પણ મને કોઈ પણ જાતનો પ્રેમ નથી મળ્યો. હું કોઈનો પ્રેમ પાત્ર નથી બન્યો. હું કોઈને પ્રેમ પણ ન કરી શકું. મારો પ્રેમ કોણ સ્વીકારવાનું અને મને કોણ પ્રેમ કરવાનું? શું આ દુનિયામાં બસ હું એકલો અટૂલો રહેવાનો? એટલા બધા એના વિચિત્ર વિચારો આવી ગયા, એટલા બધા વિચિત્ર વિચારો આવ્યા. અને આ સંસારની અંદરમાં જન્મ પામ્યા પછી 4 પુરુષાર્થ જીવનમાં સિદ્ધ કરવા પડે. આ કુવલી માલા કથા, આ યજ્ઞ સોમની કથાની સાથે સાથે આપણને પણ પૂછે છે કે શું આપણે 4 પુરુષાર્થની અંદરમાં બેલેન્સ રાખીએ છીએ ખરા? અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ, એમાં તો આપણે લગભગ સંસાર આખો આગળ છે. અર્થ પુરુષાર્થ એટલે ધન, પૈસો, બિઝનેસ, વેપાર, ફેક્ટરી, પછી પૈસાની લેવડ દેવડ, પછી લાખો રૂપિયાના બેંક બેલેન્સ, આ બધું આવે છે અર્થ પુરુષાર્થની અંદરમાં. કામ પુરુષાર્થ એટલે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી, મોજશોખ કરવા, દેશ વિદેશની અંદરમાં ફરવા માટે જવું, પછી રવિવારના દિવસે હોટલ વગેરેમાં જવું, ચોપાટી ઉપર જવું, સુરતની અંદરમાં હો તો ડુમસ ઉપર જવું, અમદાવાદમાં હો તો રિવરફ્રન્ટની અંદરમાં જવાનું. આવી અલગ અલગ જગ્યાની અંદરમાં જઈને પોતાની ઈચ્છિત પરિપૂર્ણ કરવાનું. એક છોકરીનો પ્રેમ મળે, લગ્ન થાય અને સંતાન વગેરે ઘરની અંદરમાં આવે. આ બધું છે કામ પુરુષાર્થ, જે ઈચ્છા પરિપૂર્ણ થાય. સુંદર વસ્ત્રો, પરફ્યુમ, પછી સરસ મજાની ગાડી, બાઇક, આ બધું જે પણ આવે, રંગ, મોબાઈલ વગેરે, આ બધું છે કામ પુરુષાર્થની અંદરમાં. ચલો, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ બરોબર છે, પરંતુ ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ માટે આપણો પ્રયત્ન કેટલો? ધર્મ પુરુષાર્થ એટલે રોજ થોડોક સમય પરમાત્મા માટે કાઢી લેવાનો, રોજ થોડો સમય. આ જંગલની અંદરમાં આવી પરમાત્માની પૂજા કરવા માટે જો યક્ષ કન્યાઓ સમય કાઢી શકતી હોય તો આજના સમયની કન્યાઓ અને આજના સમયના કુમારો કેમ પરમાત્માની ભક્તિ માટે સમય નથી કાઢી શકતા? હું સુરતની અંદરમાં કેટલા વર્ષોથી રહું છું, હમણાં છેલ્લા 5 વર્ષથી. એની પહેલા મુંબઈની અંદરમાં લગભગ 12 થી 14 ચાતુર્માસ થયા અને દેરાસરની અંદરમાં આવનારા વ્યક્તિઓનો સર્વે કર્યો, થોડીક શોધખોળ કરી, થોડું રિસર્ચ કર્યું. એમાંથી જાણવા માટે મળ્યું કે મોટા ભાગના ટીનેજની અંદરમાં આવનારા દીકરા દીકરીઓ કોલેજમાં ભણતા હોય, જોબ કરતા હોય અને યુવા વયની અંદરમાં હોય છે, એવા મોટા ભાગના, બહુધા કહું છું, બધા નથી કહેતો, એવા કેટલાય દીકરા દીકરીઓ દેરાસરના માર્ગથી દૂર છે, બિલકુલ દૂર. હમણાં કેનાલ રોડની અંદરમાં ચોમાસું કરીને આવ્યો, વેસુની અંદરમાં કેટલા બધા પરિવારો પરિચયની અંદરમાં આવ્યા, અઢળક પરિવારો પરિચયમાં આવ્યા. એટલા બધા લોકો જોડાયા પ્રેમથી, વાત્સલ્યથી, એક પ્રવચનના પ્રભાવથી, કે જે પણ ગણો એ શિબિર ગણી, કોઈને શિબિરો ગમી, કોઈને પ્રવચનો ગમ્યા, કોઈને અનુષ્ઠાનો ગમ્યા, કોઈને જે પણ ગમ્યું એ રીતે જોડાવ્યા. પરિવારો જ્યારે બંધન કરવા માટે આવે, દીકરા દીકરીઓ સાથે, યુવાન દીકરા અને યુવાન કન્યાઓ સાથે, હું એ બધાને સવાલ પૂછું, પરમાત્માની પૂજા કરો છો? પૂજાની વાત છોડો, દેરાસરમાં કેટલાય મહિનાઓથી પગ નથી મૂક્યો, કેટલાય મહિનાઓથી. બસ કભી કભી જાકે આતે, રોજ નહીં જાતે. હું દેરાસર રોજ ન જઈ શકું? જે પરમાત્માની કૃપાથી મનુષ્યનો જન્મ મળ્યો, આવા સારા પરિવારમાં જન્મ મળ્યો, આવા રીચ એરિયાની અંદરમાં તમને રહેવા માટે મળ્યું, આવું સરસ મજાનું સુંદર એક સ્વર્ગ જેવું ઘર રહેવા માટે મળ્યું, સરસ મજાનું શરીર મળ્યું છે, ફિગર સારું મળ્યું છે, અને પછી પણ જો ટાઈમ નથી મળતો તો ધર્મ પુરુષાર્થની અંદરમાં બહુ કાચા છે, બહુ કાચા છે. આજે સર્વે કરજો, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની અંદરમાં માણસની ગાડી,
દોડતી નથી, ઉડતી હોય છે. આમ પૂરપાટ ગાડી દોડે. બસ મોજ મજા કરવી હોય, જલસા કરવા હોય, મોજ મજાની અંદરમાં રહેવું હોય તો ગમે ત્યારે તૈયાર થઈ જાય કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ માટે. પરંતુ ધર્મ પુરુષાર્થ કરવાની જ્યારે પણ વાત આવે એટલે કીડીઓ ચડે, દેરાસર દૂર લાગે. જોજો એ લોકોને છે ને ફરવા જવાનું નજીક લાગે છે. દેહરાદૂન, હિમાલય કે પછી દેશ વિદેશની અંદરમાં ફરવા માટે જવાનું નજીક લાગે. અને દેરાસરની વાત કરીએ ને સાહેબ, બહુ દૂર છે, બહુ વહેલું ઉઠવું પડે, પછી સમય નથી મળતો. એક્ઝામ, પરીક્ષા, ટ્યુશન ક્લાસીસ, પછી કોલેજ, સ્કૂલ વગેરેના બહાના કાઢીને એટલા બધા વિચિત્ર બહાના. જો પરમાત્મા ગમતા હોય, પરમાત્મા ઉપરનો પ્રેમ હોય, પ્રભુનો ઉપકાર જીવનમાં લાગતો હોય તો આવા કોઈ બાના નીકળી ન શકે. આ કુંવરની માલા કથા યજ્ઞસોમ પણ વિચારે છે કે મારા જીવનમાં તો એક પણ પુરુષાર્થના ઠેકાણા નથી. ચલો, નસીબ ગત ભવના પુણ્યના યોગે આ ભવની અંદરમાં અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની અંદરમાં આગળ વધ્યા. મેં આ કેનાલોરના ચોમાસાની અંદરમાં કેટલા યુવાન દીકરા દીકરીઓને, કેટલા યુવાન કપલ જે શિબિરો દ્વારા જોડાયા, પરિચયની અંદરમાં આવ્યા, મેં એમને કીધું સૌથી પહેલા પરમાત્માની પૂજા શરૂ કરો. પહેલો ધર્મ પરમાત્માની પૂજાનો છે. જીનેન્દ્ર ભક્ત્યા, જીનેન્દ્ર પૂજા, ગુરુ પરિઉપાસથી. સાવકના જે રોજના 6 કર્તવ્યો છે એમાં સૌથી પ્રથમ કર્તવ્ય આવે છે જીનેશ્વર પરમાત્માની પૂજા. જીનેન્દ્ર પૂજા, ગુરુ પરિઉપાસથી, પછી ગુરુવંદન આવે છે. આ ભયંકર ભવ અટવીની અંદરમાં આપણે કંઈક આજે વેલસેટ છીએ, કંઈક સારા છીએ આ પરમાત્માની પરમ કૃપાના સહારે. પરંતુ ધર્મ પુરુષાર્થ નથી તો મોક્ષ પુરુષાર્થ જીવનની અંદરમાં ક્યાંથી આવવાનો? અને આ યજ્ઞ સોમ તો વરસતી વરસાદની મેઘલી રાતની અંદરમાં, માઝમ રાતમાં બસ એકલો અટુલો બિચારો એટલો અફસોસ કરે છે પોતાની જિંદગી ઉપર, કેમ મને જીવનમાં આવું થયું, કેમ હું જીવનની અંદરમાં આટલો કમનસીબ બન્યો, કેમ આ સંસારની અંદરમાં હું સાવ એકલો અટુલો બન્યો. મારા 13 ભાઈઓ ખતમ થઈ ગયા, માતા પિતા ચાલી ગયા, તો મને પણ લઈ લેવો તો ને, મને શું કામ બચાવી રાખ્યો? શું મને આ સંસારમાં જીવીને મળ્યું? એ લોકો તો મરીને છૂટી ગયા, હું તો જીવીને બંધાઈ ગયો, જીવીને રોજ મરું છું. એ લોકો તો મરીને છૂટી ગયા, મારે રોજ જીવીને મરવાનું, રોજ મરવાનું, રોજ ભૂખ્યા રહેવાનું, ત્રાસ, અપમાન, તિરસ્કાર, અવહેલના, અને શરીર તૂટી જાય. તંતોડ મહેનત કરીએ, દિવસ રાત મહેનત, ગધા મજૂરી કરું, તારે માણ થોડું ઘણું મને જમવા ખાવા માટે મળે છે. એ જંગલની અંદરમાં યક્ષ કન્યા કુવલય ચંદ્ર કુંવરને આ કથા બતાવે છે અને કુવલય ચંદ્ર કુંવર એકતાન બનીને આ કથા સાંભળે છે. સમયનું ભાન ભૂલી ગયા. એ યક્ષ કન્યાની કહેવાની પદ્ધતિ, એનો મધુર અવાજ, સુરીલો અવાજ, એના સૌંદર્યની સાથે જે સુંદર અવાજ છે અને જંગલનું અદ્ભુત વાતાવરણ, અને એક એની અંદરમાં આ કથાના પ્રવાહની અંદરમાં કુવલય ચંદ્ર કુંવર એવો તણાઈ ગયો. પછી પૂછે પછી શું થયું? અને કન્યા આગળ ને આગળ કહેતી જાય. એક દિવસ તો આ દીકરો ખરેખર હેરાન થઈ ગયો યજ્ઞસોમ, કે હું એટલો બધો કમનસીબ છું કે મારા પોતાનું પણ પેટ નથી ભરી શકતો, તો બીજાનું પોષણ હું કેવી રીતે કરવાનું હતું? કેવી રીતે મારી અપેક્ષા રાખવી કે હું બીજા લોકોને પણ ખવડાવું, બીજા લોકોને પણ ભરપેટ કરું? મારી પાસે અને મારા સગા સંબંધી પરિવારોએ તો મને દૂરથી છોડી દીધો છે, તો ક્યાંથી મને પરિવાર મળવાનો હતો? અને આ નગરની અંદરમાં રહીને મને મળે છે પણ શું? જે જોવે એમ જ કે જો આ બ્રાહ્મણનો દીકરો આવું ગંદકી સાફ કરે, આ બ્રાહ્મણનો દીકરો ચંડાલ જેવું કામ કરે છે. આના કરતા એક કામ કરું, કાં મરી જાઉં કાં વિદેશની અંદરમાં નીકળી જાઉં. માણસ દુઃખની અંદરમાં 2 રસ્તા વિચારે, કાં આપઘાત અને કાં પછી સંસારમાંથી કોઈક એવી અલગ જગ્યાની અંદરમાં ચાલી જવાનું. અને એકાદ વખત આ યજ્ઞ સોમને આપઘાતનો વિચાર તો આવી ગયો, પણ સદબુદ્ધિ હતી, સમજદાર હતો. એમ મરી જવાથી, જિંદગી તો ખતમ કરી દેવાથી તો કંઈ નહીં આવે, એવું કાયર મારે શેના માટે બનવાનું? એના કરતાં એક કામ કરું, આ દુષ્ટ સ્વજનોના સમૂહથી દૂર ચાલ્યો જાઉં, જે મારી નિંદા કરે, મને હલકો બતાવે, અહીંયા મારી કોઈ કિંમત નથી. રોજ સવારના પોરમાં ઉઠીને આ વ્યંગ બાણ સહન કરવાના, આ ત્રાસ સહન કરવાના. એના કરતાં આ ગામને છોડી અને એવા દૂર ગામની અંદરમાં ચાલ્યો જાઉં. કદાચ વિદેશની અંદરમાં જઈને મારું ભાગ્ય પલટાય, કદાચ આ 4 પુરુષાર્થ મારા જીવનની અંદરમાં આવે, પોસિબલ છે. અને નહીં આવે તો અહીંયા પણ મને શું મળ્યું છે? અહીંયા રહીને પણ શું મળવાનું? એક તો રોજ પરિવારને યાદ કરવાના, 13 ભાઈઓના મોત દેખાય, માતા પિતાનું મોત દેખાય. એના કરતાં ચાલી જવું વધારે સારું. અને જીવિતનો ત્યાગ કરું, આવું એક સેકન્ડ માટે વિચાર આવી ગયો.
પરંતુ એને તરત જ પોતાના વિચારને પાછો વારી દીધો કે નહીં, આપઘાત કરવો એ તો કાયરતા છે, એવી રીતે સુસાઇડ કરી નાખવું આ તો એક સત્વહીનતા કહેવાય, એમ કેવી રીતે મરી જવાય. એટલે એને એક જ કામ કર્યું કે એવી દૂર જગ્યાની અંદરમાં ચાલ્યો જાઉં અને એવા જગ્યાની અંદરમાં પહોંચી જાઉં જ્યાં લોકો મને ઓળખે નહીં અને થોડું ઘણું તો મને સન્માન વગેરે તો મળે. અને અહીંયા કુવલઈ માલાની અંદરમાં એક સરસ મજાની વાત લખી છે જે યજ્ઞસોમ પોતાના મનમાં વિચારે છે. યજ્ઞસોમના મનની વાત આ કુવલઈ માલા કથામાં ઉદ્યતન સુરેશ્વરજીએ સરસ મજાની બતાવી છે. જે પુરુષો ધન અને માનથી રહિત બન્યા હોય અને લોકોમાં પોતાનો અપરાધ જાણી શક્યા હોય એના માટે વિદેશ અથવા તો વન એ જ શરણ છે. ફરી વખત, જે પુરુષોના જીવનની અંદરમાં ધન નથી, જેના જીવનની અંદરમાં માન જેવું નથી, એટલે અપમાન જ મળ્યા કરે છે, જે વ્યક્તિનું કોઈ જગ્યાએ માન જ નથી, એ જઈને ઊભો રહી જાય, લોકો એને આંખ બતાવે, લોકો ત્યાંથી હટાડે, ત્યાંથી એને વગાડે, એની વાતનું વજૂદ નહીં, કોઈ જાણે એની કોઈ કિંમત જ નહીં. અને લોકોની અંદરમાં જેનો અપરાધ જાહેર થઈ ચૂકેલો છે, જે ગુનેગાર સાબિત થઈ ચૂકેલો છે, એવી વ્યક્તિ માટે વિદેશ અથવા તો વન આ જ શરણ છે, આમાં કોઈ શરણ નથી. યજ્ઞસોમ આવું વિચારી અને એક દિવસ એને નિર્ણય કરી લીધો કે બસ આ નગરને મારે છોડી દેવું છે. અહીંયા કોને કહેવાનું હતું, કોને પૂછવાનું હતું? જશે તો કોઈ પૂછવાનું પણ નથી કે કેમ ચાલી ગયો, અને રહ્યો છું તો પણ શું કિંમત છે આ નગરની અંદરમાં. અને એક દિવસ સવાર પડી, નગરના દ્વાર ખુલ્યા, કિલ્લા ખુલ્યા અને પોતાની જન્મભૂમિને અલવિદા કરી એને અંતિમ સલામ ભરી અને ભાગ્યના ભરોસે નીકળી પડ્યો. જે હશે તે, આમે પણ દુઃખ તો સહન કરું છું, તો કદાચ પોસિબલ છે કે ત્યાં મને કંઈક શક્યતા મળી જાય. એટલે વિદેશની અંદરમાં જવાનું વિચારતો એને માકંદી નગરીને છોડી અને નૈઋત્ય દિશાની અંદરમાં એને પ્રયાણ આદર્યું. યક્ષ કન્યા કુવલઈ ચંદ્ર કુંવરને કહે છે કે કુમાર, કંટાળી ગયો, છેલ્લે નગરીને અલવિદા કરી અને નૈઋત્ય દિશા તરફ આગળ વધતો ગયો. દિવસ રાત ચાલ્યા કરવાનું, રોકાયા વગર સતત પ્રયાણ કર્યા કરવાનું. જ્યાં ક્યાંકથી પણ પેટ પૂરતું મળી જાય, કાંઈ પણ થોડું ઘણું મળી જાય, કોઈ અન્ન ક્ષેત્રમાં, કોઈ સદાવ્રતની અંદરમાં, કોઈ દયાળુ વ્યક્તિ મળી જાય, છેવટે જંગલોની અંદરમાં ક્યાંકથી કાંઈક મળી જાય. આમ કરતા 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 જાણે કે ધન વગરનો આ ભિક્ષુક એક આજીવિકા મેળવવા માટે એક મુનિની જેમ વિહાર કરતો ચાલતો જ ગયો. એ કેટલું ચાલ્યો હશે એને ખુદને ખબર નથી. બસ દુર્ભાગ્યથી એને દૂર ભાગવું છે. એને એમ છે કે મારા નગરથી દૂર જઈશ તો દુર્ભાગ્યથી દૂર થઈ જઈશ. પરંતુ એટલું સમજી રાખજો કે દુર્ભાગ્ય જો અગર ગાઢ બાંધેલું છે, હોઈ શકે છે કેટલાક દુર્ભાગ્ય ક્ષેત્રકૃત હોય છે. ક્ષેત્રકૃત એટલે એ જગ્યા સાથે જોડાયેલા હોય. માનો તમે જગ્યાને છોડી દીધી અને નવા જગ્યાની અંદરમાં જાઓ તો વળી પાછો એક ક્ષેત્રના કારણે તમારો ભાગ્યોદય થઈ શકે છે. બને છે આવું. આજે જેટલા પણ સુરત, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર કે વિજયવાડા કે જેટલા મોટી મોટી બિગ સિટીઓ છે, હૈદરાબાદ, આ બધા મોટા મોટા શહેરમાં જઈ આવો. આ શહેરની અંદરમાં પૂછો જૈનોને, જૈન પરિવારોને જે આજે સમૃદ્ધ છે, લાખો કરોડો રૂપિયાના ચડાવવા બોલી શકે છે, અદ્ભુત લાભ લે છે, એકલા હાથે ચોમાસા, પ્રતિષ્ઠા, ઉદ્ધાન, નવાણું યાત્રા, આ બધાના જે લાભ લે છે. અને પૂછો કે એક વખત શું હતું, દોરી અને લોટો લઈને આવેલા હતા અને બસ આ ક્ષેત્રની અંદરમાં આવ્યા. આ ક્ષેત્ર સાથે ભાગ્ય જોડાયું. કોકનું નસીબ દક્ષિણ દિશામાં હોય, કોઈનું ઉત્તર દિશામાં, કોઈનું પૂર્વ પશ્ચિમ દિશાની અંદરમાં. એ જ્યોતિષ પ્રમાણે જોતા જાય. આ જે હતો યજ્ઞસોમ એ નીકળી પડ્યો છે નૈઋત્ય દિશાની અંદરમાં અને ચાલતો વિંધ્યા અટવીની અંદરમાં, વિંધ્યાચલ પર્વતની અટવીની અંદરમાં પહોંચી ગયો. આ અટવી એવી વિકટ હતી કે જ્યાં અત્યંત રાતા પીરા અને લાલ રંગના અનેક પ્રકારના વૃક્ષો, પુષ્પો, ફલો વ્યાપ્ત રહેલા હતા. વાંદરા ચિકાર રહેલા હતા. પછી દેવતાઓ પણ ન ઓરંગી શકે એવા ઊંચા વૃક્ષો, ઘણા પ્રકારના પ્રાણીઓનું ભક્ષણ કરનારા સિંહ, વાઘ, એવા વન્ય પ્રાણીઓ એટલા બધા ઠાસીને ભરેલા હતા. અને આ વિંધ્યાચલ અટવીની અંદરમાં આવ્યો. એને સામેના નગરે જવું તો આ અટવી તો ક્રોસ કરવી જ પડે, અટવીને તો પસાર કરવી પડે. અને યજ્ઞસોમ આમ પાછો હતો હિંમતવાન, ભલે એકલો હતો પણ હવે
ડર કોને લાગે ખબર છે? જેને કશું ગુમાવવાનું હોય તો. આને ગુમાવવાનું શું હતું? જાન સિવાય કશું છે જ નહીં એની પાસે, પ્રાણ સિવાય તો. જ્યાં ત્યાંથી ખાવાનું, જે કપડાં ફાટેલા તૂટેલા પહેરી લેવાના, જંગલની અંદરમાં જે વૃક્ષોની જે છાલ થાય એમાંથી વસ્ત્ર બનાવવાની જે જૂના કાળમાં કલા હતી એવી રીતે બનાવી જિંદગી પૂરી કરતો હતો. અને આ વિંધ્યાચલ અટવીની અંદરમાં આવ્યો. આ અટવીની અંદરમાં આવ્યા પછી એને કંઈક અહેસાસ મળ્યો કે જંગલ તો સારું છે, ભલે ડરામણું છે, બિહામણું છે, પણ મારા માટે તો સોહામણું છે. આ જંગલની અંદરમાં કેવી શાંતિ છે કોઈ મને ટોકનાર, મને યજ્ઞદત્ત બ્રાહ્મણનો દીકરો કહીને ચંડાલ જેવો કહેનારો કોઈ નથી ને આ જંગલની અંદરમાં. પક્ષીઓ છે, પશુઓ છે, હવા છે, વૃક્ષો છે, પુષ્પો છે. આ જંગલની અંદરમાં ધીરે ધીરે આગળ વધે છે. અને એ સમયની અંદરમાં સમય પણ એવો હતો કે ન શિયાળો ન ઉનાળો, મધ્યમ સમય એના માટે ચાલી રહેલો હતો. પક્ષીઓ, વૃક્ષો અલગ અલગ જગ્યામાં રહેતો એ બરોબર એક સરોવરની બાજુની અંદરમાં આવી પહોંચ્યો. સરોવરની બાજુની અંદરમાં આવ્યો. પાણીની તરસ લાગેલી હતી. હાથ પગ ધોયા, મોઢું ધોયું. કેટલા દિવસો પછી આવું સરસ શીતલ અને સ્વાદિષ્ટ પાણી જેવું એવું આ સરોવરનું પાણી જોયું. અને ગ્રીષ્મકાળ શરૂ થવાની અંદરમાં હતો. સરોવરની અંદરમાં ઉતર્યો, પેટ ભરીને સ્નાન કર્યું. ભૂખ લાગેલી. આજુબાજુના વનની અંદરમાં ઉગેલા જે જાણીતા ફળો હતા એનાથી પેટ તો ભરી લીધું. હવે જંગલ જોવા નીકળ્યો. જંગલની અંદરમાં ફરવા મળે. ચલો ફરું તો ખરો જંગલની અંદરમાં. છે જંગલ સરસ, ખબર નહીં એને એની ભવિતવ્યતા એવી જગ્યાની અંદરમાં લઈ જવાની હતી કે અંદરથી થયા કરે બસ જંગલમાં ફરવું, જંગલ જોયા કરું. અને જંગલમાં ફરતા એક ગાઢ વનલતા જોઈ, વન નિકુંજ જોયું. એવું નિકુંજ કે જાણે કે કુદરતે એક સરસ મજાનો મંડપ બનાવેલો હોય. અને મંડપની નીચે એવું હતું કે ન સૂર્યના કિરણો નીચે પડી શકે, ન એટલી બધી ઠંડી પણ લાગી શકે. અને આવા સરોવરમાં સ્નાન કરીને જ્યારે બહાર નીકળ્યો ત્યારે અનેક પ્રકારના પક્ષીઓને જોતા આ વન નિકુંજની અંદરમાં ગયો ને, એને વન નિકુંજ બહુ સરસ લાગ્યું, બહુ સારું લાગ્યું. એને એમ થયું કે ચલો આગળ તો જાઉં, આ વન નિકુંજ છે બહુ સરસ, કદાચ રાતના મને રહેવા માટે કામ પણ લાગી જાય. અને વન નિકુંજ એવું હતું કે જ્યાં વિકસેલા અને ખીલેલા પુષ્પોના કારણે ભમરાઓ પણ આકર્ષાઈને આવેલા હતા. ઘણા પ્રકારના ભમરાઓ, પતંગિયાઓ, એનો ગુંજારો સરસ ચાલતો હતો. શતપત્ર, કમલ, પછી મકરંદના ફૂલ, રાત રાણીના ફૂલ, આ બધુંની એવી સરસ મજાની એક જમઘટ થયેલો હતો. અને આ વન નિકુંજની અંદરમાં આવા વન નિકુંજ છે ને, કદાચ આ પ્રવચન સાંભળતા જે હશે એને કદાચ નહીં જોયા હોય. અમારી સાથે વિહારોની અંદરમાં આવો. ગઈકાલે સવારના વિહારની અંદરમાં અમે અત્યારે જે રસ્તેથી વિહાર કરીએ છીએ ને, બિલકુલ અંદરનો રસ્તો, હાઈવે તો છોડી દીધો છે. અને એ રસ્તાની અંદરમાં જાતના પંખીઓના જે ચહકાટ, જો અત્યારે હું જે વર્ણન કરું છું ને આ જંગલનું, સેમ એવા જંગલના રસ્તામાંથી અમે વિહાર કરીએ છીએ. એટલો ફરક છે. લાઇટો છે, ગાડીઓની ક્યારેક અવર જવર થાય છે. સવારના તો નહીવત ગાડીઓ હોય. અને સૂર્ય જ્યારે આમ ઉગતા પહેલા જે થોડુંક અજવાળું થાય, જેને પ્યોર ગુજરાતી ભાષામાં કહેવાય ભડભાકરું, આવું થોડુંક અજવાળું થાય. અને પક્ષીઓ જે ઉડે જાતના, એમાં ગઈકાલે એક રંગીન પક્ષી જે જોયું ને, એની જે બે પાંખ ફેલાવ્યા પછી એના પાંખ અને એના આજુબાજુના પીછાનો જે કલર જોયો, નામ તો ખબર નહોતું, નામ તો જાણી ન શક્યો, પણ એ પક્ષી આમ રીતસર જોવા માટે ઉભા રહી ગયા. આમ એવું આકાશની અંદરમાં જાણે રંગોળી ફેલાવતું પક્ષી જોવા માટે મળે. અને એવા શાંત અને ઠંડા રસ્તેથી અમારો અત્યારે વિહાર પસાર થાય છે. એમ લાગે કે જાણે કે વિંધ્યાટવીની અંદરમાં પણ હું અત્યારે વિહાર કરી રહેલો છું, જેમાં યજ્ઞ સોમ કરે છે એની રીતે. એ તો જે વિહારમાં આવે એને ખબર પડે. તો એક વન નિકુંજ મેં ગઈકાલે જ જોયું અને સાથે રહેલા મહાત્માઓને બતાવ્યું કે જો અત્યારે કુંવરી માલાની અંદરમાં વન નિકુંજની વાત આવવાની છે, આવે છે. અને એવું જ આ વન નિકુંજ છે. એવી લતાઓથી વૃક્ષો હોય, વૃક્ષો ઉપર લતાઓ એટલી બધી છવાઈને બેસી ગઈ હોય, જાણે કે કુદરતે એક માંડવો બનાવ્યો છે, મંડપ બનાવી દીધો હોય. અને એ વન નિકુંજની અંદરમાં બસ સહજ રીતે એને અંદરથી થતું હતું જવું, જોવા માટે જવું. અને જ્યાં વન નિકુંજની અંદરમાં કુમાર એને પગ મૂક્યો ને, મુક્તાની સાથે એટલો ચોંકી ગયો કે જે કદાચ એને જિંદગીની અંદરમાં ક્યારે આવું આશ્ચર્ય નહીં જોયું હોય. એક
ચંદનના વૃક્ષ, અશોકના વૃક્ષ, એલચીના વૃક્ષ, લવિંગના વૃક્ષ, આ બધા વૃક્ષોની સાથે જે લતા મંડપ, જે વન નિકુંજ, અને એ વન નિકુંજની અંદરમાં જ્યારે જઈને જોયું તો મુક્તા શૈલની પથ્થરમાંથી, એટલે કે મોતીના પથ્થરમાંથી બનાવેલી એક વિરાટ જીન પ્રતિમા એને નજરની અંદરમાં આવી. અને એ પ્રતિમા, એક તો આ જંગલ, એમાં આ વન નિકુંજ, જાત જાતના વૃક્ષો, અને વૃક્ષો ઉપર અનેક પ્રકારની લતાઓ છવાયેલી, અને એમાંથી સહજ રીતે સુગંધ જે આવતી હતી વન્ય પુષ્પોના કારણે. અને કોણ જાણે કોઈ વ્યક્તિએ વ્યવસ્થિત એક ઓટલા ઉપર મુક્તા ફળના પથ્થરમાંથી બનાવેલી જીન પ્રતિમા જોઈ, અને હતો જન્મથી બ્રાહ્મણ, એને કોઈ જીન ધર્મની પ્રતિમા સાથે લેવા દેવા નથી. એને ખબર પણ નથી કે અરિયન પરમાત્મા કહેવાય, અરિયન કોણ કહેવાય, 12 ગુણ કયા કહેવાય, અને 34 અતિશય કયા કહેવાય, અરિયન તો કેવી રીતે બની શકાય, કશી જ એને ખબર નથી. એને એટલી ખબર છે કે માકંદી નગરીમાં પણ આવી કોઈ જીન પ્રતિમાની જૈનો પૂજા કરતા હતા. જોયું, મોટું નગર હતું, એટલે નગરમાં ફરતા ફરતા કેટલાય જૈન શ્રેષ્ઠીઓના ઘરમાં કામ કરતો હતો. એટલે એટલી તો ખબર પડી ગયેલી હતી કે આ જૈનોના ભગવાન છે. અને જ્યાં એને આ પરમાત્મા જોયા, અને જેવા જોયા ને કોણ જાણે એનું ભવિષ્ય ભદ્રક બનવાનું હશે, અને જોતાની સાથે 2 હાથ જોડ્યા, નમસ્કાર કર્યા, અને બસ અંદરમાંથી જે શબ્દ આવતા ગયા એ બોલ્યો, દેખો પ્રભુ, હું આપના વિશે તો કંઈ જાણતો નથી. આ કુવલી માલાની અંદરમાં જે શબ્દો મૂક્યા છે એ જ તમને સંભળાવું છું કે પરમાત્મા, હું આપના વિશે તો કંઈ જાણતો નથી. બસ મેં ખાલી આપને માકંદી નગરીમાં ક્યારેક ક્યારેક જૈનોના ઘરે જોયા છે, જૈનોના મંદિરોમાં જોયા છે. પ્રભુ, આપ આ જંગલની અંદરમાં જોવા માટે મળ્યા. પ્રભુ, મારી પાસે કોઈ શબ્દોનો વૈભવ નથી, મારી પાસે કોઈ શબ્દોનો એવો વિશિષ્ટ આવરત નથી કે પ્રભુ આપને હું નવાજી શકું, વિશેષણ આપી શકું. પ્રભુ, હું જે પણ બોલું છું ને, બસ પ્રભુ મારી સ્તુતિ ગણી લેજો. પ્રભુ, હું આપને પ્રણામ કરું છું. આપને પ્રણામ કરવાથી સારું લાગે છે એવું મેં સાંભળેલું હતું. બાકી આપનું નામ, આપનું ચરિત્ર, આપના ગુણ, આપનું કુલ, આપનું શૈલ હું કાંઈ પણ નથી જાણતો. પછી આપની સ્તુતિ કેવી રીતે કરું? બસ ઈશ્વર, તમારા ચરણે આ બાલક આવેલો છે, અભાગી છું પ્રભુ, અનાથ છું, એકલો છું, અટુલો છું. આ સંસારની અંદરમાં કોઈ જ મારો હાથ પકડનારો નથી. આપ મને અહીંયા દેખાઈ ગયા. જૈનોના મંદિરમાં તો ક્યારેય જવાની હિંમત નથી થઈ. આપ પ્રભુ આ જંગલમાં મળી ગયા. હું આપના વિશે કશું જ નથી જાણતો, એટલે આપના માટે હું કશું જ નહીં બોલી શકું. બસ આ ભક્તના પ્રણામ સ્વીકારો. પ્રભુ, અભાગ્યો છું. આ સુધીમાં મને કોઈનો પ્રેમ નથી મળ્યો. મને કોઈએ, મેં જેને હાથ જોડ્યા છે તો કોઈએ મારા નમસ્કાર પણ નથી સ્વીકાર્યા. મારા નમસ્કારને પણ ચુચકારથી જોવા માટે આવ્યા. પ્રભુ, આપ પહેલા છો, હું નમું છું, અને આપ હસો છો. આપની નજર મારી ઉપર પડે છે. આપે મારાથી નજર પણ નથી ફેરવી દીધી. બસ ઈશ્વર, આ બાળકની રક્ષા કરજે. શું થયું ખબર નહીં, કેમ જાણે બાજુમાં રહેલું જે સરોવર હતું, સરોવરમાંથી પાણી લઈ આવ્યો, પ્રભુ ઉપર અભિષેક કર્યો. આજુબાજુમાંથી પુષ્પો, અને આ તો કઈ જંગલમાં કોઈ ટોટો જ નહોતો. જ્યાં જુઓ ત્યાં પુષ્પોના ઝાડ હતા, જાત જાતના પુષ્પો અને ફળો ઉગેલા હતા, અને લઈ આવ્યો, ભક્તિ વગેરે કરી. બહુ સારું લાગ્યું. અને દિલની અંદરમાં એટલો અહેસાસ થયો, જન્મ્યા પછી પહેલી વખત એના મનની અંદરમાં કંઈક હેસકારો થયો, પહેલી વખત. અને પ્રભુના ચરણોની અંદરમાં પડી. કોણ જાણે શું એને મનની અંદરમાં વિચાર આવ્યો. અને પરમાત્માને કહે છે, ઈશ્વર પરમાત્માને કહે છે કે પ્રભુ, દુઃસહ, દારિદ્ર્ય, અપમાન, કલંક, આ બધાથી પ્રભુ દૂષિત થયેલો આ આત્મા વિદેશની અંદરમાં જવા માટે નીકળ્યો છું. પ્રભુ, આપને જોયા. પ્રભુ, જો આપ સંમતિ આપતા હો, પ્રભુ આપ અગર મારી વાતને માનતા હો, પ્રભુ આ સુધીમાં કોઈએ મારી વિનંતી પણ માની નથી, અને મારી કોઈએ વાત પણ નથી સ્વીકારી. પ્રભુ આપ પણ ન સ્વીકારી શકો, સહજ છે, હું એટલો અભાગ્યો છું. તો પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે વિદેશની અંદરમાં જઈને પણ જો મારે કોકની નોકરી જ કરવાની, કોકના ઘરમાં વેતરું કરવાનું. હું કંઈ એવો નથી કે મને કોઈ સારી કન્યા મળવાની, મને સારો પરિવાર મળવાનો, મને સારું ઘર મળવાનું. આ જન્મની અંદરમાં આ તો મારા માટે શક્ય જ નથી. મારા શરીરનો દેદાર જ એવો છે. હું એટલો બધો કદરૂપો છું, એટલો કારો છું કે પ્રભુ મને આમાંથી કશું જ નથી મળવાનું. પ્રભુ, અગર આપ રજા આપતા હો તો આ નિર્ભાગી શેખર, આ દુર્ભાગ્યનો શિરોમણી, પ્રભુ એવો હું, બસ આપની સેવામાં જ મારે આ જિંદગી પરિપૂર્ણ કરવી છે. અને યક્ષ કન્યા કુવલીચંદ્ર કુંવરને કહે છે કે કુમાર, બસ એ દુર્ભાગી આત્માની સૌભાગ્યની પલ શરૂ થઈ.
બસ એને મનની અંદરમાં કઈ સત પર એને આ વિચાર આવી ગયો કે દુનિયાની અંદરમાં જઈને બીજાની નોકરી કરવી એના કરતા પ્રભુની નોકરી કરવી શું ખોટી, આ પ્રભુની સેવા કરવી શું ખોટી. પ્રભુ મને ઠપકો તો નહીં આપે, અપમાન તો નહીં કરે, ગાળ તો નહીં આપે, ઉલટાનું પ્રભુનું સુંદર હાસ્ય મને કેટલું બધું રમણીય લાગે છે, કેટલું હસે છે પરમાત્મા. નયન રમ્ય હસ્તી આ પરમાત્માની પ્રતિમા. અને એક શુભ પલે આ યજ્ઞસોમ નામના 20 વર્ષના 18 થી 20 વર્ષના યુવકે નક્કી કરી લીધું કે હવે જિંદગી આ જંગલની અંદરમાં વિતાવી દેવાની. હવે આ જંગલમાંથી બહાર પગ નથી મૂકવું. આ જંગલ મારું છે. આ જંગલમાં કોઈ મને પરેશાન કરવા નથી આવવાનો. ડર તો હતો નહીં, હિંમતવાન હતો. એક સરસ સલામત અને સુરક્ષિત જગ્યાની અંદરમાં ઝૂંપડી બનાવી દીધી. જંગલની અંદરમાં ચિકાર વૃક્ષો, તૂટેલા વૃક્ષો લઈ આવ્યો. એની ઉપર વનલતાઓ પાથરી દીધી. નીચે સરસ મજાના પથ્થરો ગોઠવી દીધા. કોઈ જાનવર પશુ વગેરે આવી ન શકે એવું દરવાજાવાળું ઘર બનાવી દીધું. નજીકની અંદરમાં સરોવર છે, નજીકની અંદરમાં પરમાત્મા છે. જ્યાં નજર નાખો ત્યાં નારંગી, કેરી, ચીકુ, અનેક જાતના પુષ્પો અને ફળો ઉગેલા છે. પેટ ભરીને ખાવા માટે મળે છે. શું જોઈએ મારે આનાથી વધારે? જંગલની અંદરમાં વૃક્ષોની છાલમાંથી વસ્ત્રો બનાવી દઈશ અને નીકળી જઈશ. અને કુમાર એ યજ્ઞ સોમે સંકલ્પ કરી દીધો, હવે મારે કોઈ જગ્યાએ નથી જવું, કોઈ જગ્યાએ મારે હવે વાત જ નથી કરવી. બસ પ્રભુનો પૂજારી બની અને મારી જિંદગી અહીંયા પસાર કરી દેવી છે. જંગલમાં તો એને કોણ ના પાડવાનું હતું? આ જંગલ એનું પોતાનું જંગલ હતું. અહીંયા પરમાત્માનો રાજ ચાલુ હતું. રોજ ભગવાનના મુખ દર્શન જોવે, રોજ ત્રિકાલ પરમાત્માની પૂજા કરે. બસ એની રીતે એને મનની અંદરમાં જે રીતે આવે એવી રીતે ભક્તિ કરતો જાય. જંગલમાં ફરતો જાય, વાંસમાંથી વીણા બનાવે, વાંસમાંથી વાંસળી બનાવે, પ્રભુની સામે વાંસળી બજાવતો જાય. એને જે આવડે એવા ભક્તિભાવથી બોલતો જાય, કરતો જાય. અને આમ કરતા 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 એના વર્ષોના વર્ષો પસાર થયા. વર્ષોના વર્ષો નીકળી ગયા. અને કુંવલી ચંદ્ર કુંવર એકી તસે આ યક્ષ કન્યા જે કથા બતાવે છે કે આ પરમાત્માની ઉત્પત્તિની કથા, આ યક્ષની ઉત્પત્તિની કથા, બસ એ કથાને આપણે અહીંયા અટકાવીએ છીએ. સમય થઈ ચૂકેલો છે. હવે આગળ શું બને છે, આ કથા કેવો વરાંક લે છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.